બિસ્કિટ ઉઠીને જમવા માંડ્યો, નાસ્તો કરવા માંડ્યો. અને તારો ને તારો વ્લોગ જોશ. મજા આવે ને કા? ઠીક, મારો વ્લોગ જોશ. ઓકે દીદી. અરે દીદી સૂતી પડીશ. કાલ તો સીત ગયો તો. અરે નથી ખબર કોની ઘરે ગયો તો? એ ફીની ઘરે નતો ગયો? ભૂલાઈ ગયું? ભૂલાઈ ગયું. ઠીક. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો જો હવે આજે તો દાળ ઢોકળી બનાવવાની છે, ભાત બનાવવાના છે, અને એક ટાઈમ હતો તો કીધું લાડવાય બનાવી નાખી. તો જો આ લાડવાની તૈયારી થાય છે અને લાડવા બનાવું છું. જો કોઈને ખાવા હોય તો પોગી જાઓ, પાછા બની જાય પછી બતાવશું. અને દર્શભાઈ તો ઉઠી જ ગયો છે અને હિનલ હમણાં ઉઠીને આવશે. હવે તો એ ગંદા કોઈથી પાણી ગંધારું હોય તો હું ધોઈ દઉં બ્રશ. હે તો કાંઈ નહીં, જાઓ રમો. નથી કરવું ને? કાંઈ નહીં, રમો જાઓ. જો એનું બેન ઉઠીને આવ્યા નીચે ને બ્રશ કરે છે. કાંઈ નલ બેન? ઓકે, બ્રશ કરી લ્યો. દર્શભાઈ કંઈક ગોતે. અને હું જો આ લાડવાની તૈયારી કરું છું. આ લાડવા તરાયવા માંડ્યા છે. હવે અમે તો આવી રીતે કરીએ. તમે કેવી રીતે કરો એ કોમેન્ટ કરજો. અમે તો તરીને બનાવીએ મુઠિયા. તૈયાર થઈ ગયો સ્કૂલે જવા? હા, હમણાં હાલો બૂટ પહેરીએ. હો, હજી વાર છે. નીચે જાય ને પછી હા હાલો જે કરી લે પછી નીચે. જય શ્રી કૃષ્ણ. આજે તો મોડું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ કરવામાં કા નકર તો હિનલ પેલા કરી નાખે છે. હા, એ વાત. એને તો જોવાય જ, બૂટ નવા પહેરવાના છે ને એટલે બહુ ઉતાવળ છે. કઈ ને મારે એટલી ઉતાવળ ન હોય. તને તો બધી હવે ખબર પડે ને, તું મોટી રહે એટલે. એને તો હું એવું કઈ ખબર તો પડે નહીં. તો શું કરસ? ઠીક, ચોકલેટું બનાવી હોય ઈ. ઓકે, વારે વાહ. ઓકે, તું પહેરી લે. જય માતાજી બધાને. નિશાળથી આવી ગયા. અહીંયા વાગી ગયા 12:30. ને આજે આ ઘરે આવ્યો ને, હું કંઈક સરપ્રાઈઝ બનાવી લાગે છે. પૂછીએ નહીં ને હું સરપ્રાઈઝ બનાવી છે. હા, સરપ્રાઈઝમાં તમને સુગંધ જ આવી ગઈ છે. સુગંધ ઘરમાં આવ્યો ને ત્યાં જ મૂકો. કાં લાડવા કાં લાપસી બની છે. એ લાડવા જ થોડાક બતાવ્યું તું, લાડવાનું મુઠિયા બનાવવાની બધું, પણ પછી નો નથી રેસીપી બનાવી બતાવી. લાડવા આ લાડવા આપણા બની ગયા છે. સુગંધ આમ જે આ ડેલો હે ને ત્યાંથી આવી ને, ત્યાંથી હોલમાં સીધા સુગંધ આવી ગઈ. મેં કહી દીધું હું આજે કાં લાપસી કાં લાડવા બન્યા હે. લાડવા બને છે ને આમાં શું છે? તો પેલામાં દાળ ઢોકળી. અને આમાં એમાં કઈ નહીં, ભાત કેમ? આમાં હા, દાળ ઢોકળી ભાત રેડી. તો હાલો આપણે હવે જમી લેવું હે. બરાબર ને? લાડવાની મોજ હો, લાડવા ખાવા જ જોઈએ. મમ્મી તમારે કંઈ કેવું છે? સત્સંગમાં જવાનું હોય છે? 11 સત્સંગમાં જાઓ તમે એમ ને? ગોપી મંડળ હે ને તમારા? એમાં તમે ક્યાં સત્સંગ ગાઓ છો? કાનુડાના ગીત કઈ સત્સંગ છે? ગીત કઈ આવે યાદ? જોઈ જોઈને વાંચીને ગાતા આવડે. સરસ, ચોપડી વાંચીને ગાય તોય હાલે. આપણે તો ભગવાનમાં મન પોરવાય ઘણું, અને ભોજનમાં તો મન પોરવાઈ જ જાય.
ચાલો જમી લે હવે. આવી ગઈ સ્કૂલેથી? હાય હા, પપ્પા કે દેખાતા નથી. એ તો કામે ગયા હોય ને. કોક દેખ રજા હોય તો ઘરે હોય. હાય દર્શ, તું સ્કૂલેથી આવતો રહ્યો? મજા આવી? બૂટ પહેરવાની આય ગાજરીતા તો કાઢવાના જ હોય ને હવે. હાલો કપડાં બપડા ચેન્જ કરી લઈ. હા તો ડાયો જ કહેવાય. ઇનલબેન ઊભા ઊભા લેસન કરે સાંજે. હા મમ્મી હું બેહું ને તો મને મજા નથી આવતી. છે. આ પંખાની હવા નથી આવતી. બોલો, એટલે ઊભા ઊભા કરસ છે. અને દર્શભાઈ લેસન કરે છે. દર્શુભાઈ આ શું રાહે લેસન એ કયું નો લેસન કરતો જ નથી હાય. એ કોક દી એવો થઈ જાય ને કે લેસન જ ન કરવું હોય. હા અને ક્યારેક તો ફટાફટ પેલા કરી નાખે બધાયને. હા બધાની પેલા હજી પપ્પા નો આવ્યો હોય ત્યારે સાચું ને? એનું કામ કરવાનું શરૂ ન કર્યો ત્યાં જ પૂરું થઈ ગયું. હાલો તો હવે લેસન કરવા માંડો, હું રસોઈ બનાવું. આ ગાડીઓની લાઈનો કરી સમજો તો, કલરે કલરની હો પાછી, બ્લેક, વ્હાઈટ, રેડ, ઓરેન્જ, બ્લુ, યલો, ગ્રીન, પિંક ને બ્રાઉન. હજી તો ક્યાંય રખડતી હોય છે કેટલી તો ગાડીઓ. કાંદર એ તો સ્પાઈડરમેન છે, એને શું કરવા છે? ઠેક સ્પાઈડરમેન એના માલિક. હવે નહીં, હવે બસ જમવા બેવું હોય. આમ જો એ ભાઈ સાહેબ, હજી તો ગોતી ગોતીને લઈ આવશે. બસ વારે વાહ. લેસન થઈ ગયો એટલે હવે ચાલુ રમવાનું. કા ભૂખ નથી લાગી? બોલો. એ અલા દર્શ, આ ગાડીઓના નામ તો દે અમને. કઈ કઈ ગાડી છે તાર પાસે? ના દર્શને આવડે છે. હજી તો જો ગોતી આવે જ છે બધેથી. ઈ નથી હવે. આ જો બેન કહું છું કે હાલો હવે લઈ લઉં બધું ત્યાંથી, તો જમવા બેહીએ ને તો એ બેન રમવું છે હજી. લઈ લ્યો હવે, હાલો એ તો હું કહું જ છું એને. જમી લે. ક્યાં નાખું? કયું ને લેસન થઈ ગયું, પછી નીચે રમતા હતા, દડે બેટ રમી લીધું. હવે ગાડીઓ બે ગોઠવે છે. કેટલી છે એના પર? પીળા કલરની, બ્લુ કલરની, ગ્રીન, રેડ. બસ ને ખટાર. આમ જો હવે આમ સાઈડમાં જવા દો દિવાલ પાસે, એટલે જમવાનું. એ તો ખાલી ટ્રેક્ટરની ટ્રોલી જ લાગે છે. લે
રેડની રેન્જમાં રેડ ને રેખાય બ્લુમાં બ્લુ હોય એમ. તઈ હજી એક બસ ને ખટારો હે બસ ને ખટારો બસ છે ને આઈ રહી રેડ બસ ખટારો હે ને એરિયો રેડ આજી આ ખટારો બાઈક તો બાઈક ને આવે પડશે ઓરે આ બસ અને લે આપે થાકી ગયા ને તો હવે મૂકી દો ને હાલો ને હવે જમી લઈ હાલો ભરી લ્યો ને ભરવું ન હોય તો ખાલી સાઈડમાં જવા દ્યો હાલ સાઈડમાં જવા દે હા બસ એટલે જમવાનું ઘટાય હાલો હાલો પછી રમજો જમીન રમવું હોય ને તો હો. અરે એમ નો રે એમાં આડીને હવરીને ગોઠવવા માંડ્યો છે ઊભી લાઈન ગઈ હતી હવે આડી લાઈન એકની ઉપર એક પાછી એમ રે કોઈ દી એક દસ ભરી છે કે સાઈડમાં રાખી ભરી હાલો હું ભરતી જા ના સાઈડમાં રાખ દે જાય પાછા કાઢો ઓ આને તો જાવો બી ટાવર બનાવ્યો ગાડીઓનો આને ના હાલો હાલો એ તો કાંઈ હકે હલશે નહીં હાલો આ સાઈડમાં જવા દે હાલો જમી લઈ બીજું હું